આવતીકાલ 1 ડિસેમ્બર એડ્સ દિવસ છે, જેમાં HIV એડ્સ પીડિતો અને શલિંગિકો માટે કામ કરતા અને દેશ વિદેશના વર્લ્ડ સેલિબ્રિટી બનેલા અને યુવરાજ એડ્સ હેલ્થ કેર ફાઉન્ડેશનના એમ્બેસેડર છે જેવા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ આ વખતે ગોવા ખાતે એડ્સ દિવસ કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગ લેશે। ત્યારે આગામી 2 ડિસેમ્બરના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ગોવા સ્ટેટ કંટ્રોલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી યોજાનાર એડ્સ અવેરનેસ કાર્યક્રમ અને રેલીમાં ભાગ લેશે। તો ગોવા ખાતે ભવ્ય રેલી નીકળનાર છે, જેમાં ટી શર્ટ ઉપરથી એડ્સથી બચવું, સુરક્ષિત સંભોગ કરવો જેવા લખાણો સાથેના ટી શર્ટનું પણ વિતરણ કરવામાં આવનાર છે। તો આ રેલીમાં HIV પોઝિટિવ દર્દીનું સંગઠન પણ જોડાશે। તો આ ઉપરાંત આ રેલીમાં સમલિંગિક વર્ગ અને કિન્નર કોમ્યુનિકેશનની સંસ્થાઓ પણ જોડાશે। તો યુવરાજ એમ્બેસેડર તરીકે જોડાનાર છે। એ ઉપરાંત ત્યાં સાઇન બોર્ડ ઉપર સિગ્નેચર કેમ્પેન પણ યોજાશે અને એડ્સથી બચવાના શપથ પણ લેવામાં આવનાર છે। તો આ કાર્યક્રમને લઈને યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગોવામાં ખૂબ મોટો ઈસાઈ વર્ગ છે। એ લોકોના હિસાબે ઈસાઈ ધર્મમાં કોન્ડમ વાપરવા દેતા નથી, તેથી આ લોકોને એડ્સ થવાનો ડર વધારે રહે છે, તેથી અહીં જાગૃતિ જરૂરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના દર્દીઓની સંખ્યામાં દુનિયામાં ભારતનો 3જો નંબર આવે છે। તો ભારતમાં સરકારી આંકડા પ્રમાણે એડ્સના HIVની પીડિતોની સંખ્યા 35 લાખ છે, જે સૌથી વધારે સંખ્યા દક્ષિણ આફ્રિકામાં છે। તો ભારતમાં HIVનો રેટ 0.8% છે, જ્યારે સૌથી વધારે રેટ મિઝોરમમાં 2.2% છે। તો 100માંથી 2 દર્દી ઉપરથી હોય છે। બીજા ક્રમે નાગાલેન્ડ, ત્રીજા ક્રમે મણિપુર, કુલ ચોથા ક્રમે તેલંગાણા અને 5મા ક્રમે મેઘાલય રાજ્ય આવે છે। તો આ બધા લોકો ઈસાઈ ધર્મ માને છે, જે લોકો કોન્ડમ નથી વાપરતા। આ ઉપરાંત બાંગ્લાદેશ બોર્ડર પરથી આવેલા ગેરકાયદેસર રીતે લોકો માઇગ્રેશન થાય છે, જેનું ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી, તેથી આ લોકો ચેપ લઈને આવે છે। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।